હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ એની અંદર યુનિટ 1 અને આ યુનિટ 1ની અંદર જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ અગેન્સ્ટ ધ ઓડ જે યુનિટ છે એની અંદર એક પાર્ટની અંદર આપણને આપવામાં આવેલું છે. તો કે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ કેરળની અંદર આવેલી છે. અને શું થાય છે આ લાઇબ્રેરીની અંદર? તો કે આ લાઇબ્રેરીની અંદર કહેવાય છે કે મહિલાઓ છે ને એના માટે અલગ સ્પેસ એટલે કે જગ્યા રાખવામાં આવે છે. અને અહીંયા મહિલાઓ છે એને વાંચવા માટેની પૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને એની અંદર કહેવાય છે મહિલાઓ છે એ પોતે ડિસ્કસ કરી શકે, ચર્ચા કરી શકે, પોતાની જે એમ્પાવરમેન્ટ એટલે કે પોતાની જે સત્તા છે એના વિશે ચર્ચા કરી શકે. મહિલાઓ છે પોતાના જીવનની અંદર જે કંઈ ગૂંચવણ ચાલે છે એટલે કે જે કંઈ મૂંઝવણ ચાલે છે, પોતાના ઘરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે કોઈ પણ પ્રકારનું એમને જ્ઞાન મેળવવું હોય તો એ દરેક વસ્તુ છે એ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદરથી મેળવી શકે છે. અને એની એક કહેવાય ને કે ખાસ બાબત શું છે? તો કે આ લાઇબ્રેરીની અંદર ત્રીજા ભાગની મહિલાઓ છે એટલે કે મહિલાઓ માટે અલગ રૂમ એની અંદર પૂરા પાડવામાં આવે છે. તો જોઈએ આ દરેક બાબત વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ, શરૂઆત કરીએ. તો કે આપણું જે કહેવાય છે જે સ્ટોરી છે યુનિટ 1ની અંદર અગેન્સ્ટ ધ ઓડ એની અંદર જે કહેવાય છે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ પલક્કડ શું છે? આ પલક્કડ શું છે? તો કે પલક્કડ પોતે એક ગામ છે. તો કે આ ગામની અંદર કહેવાય ને પબ્લિક એટલે શું થશે? તો કે જાહેર, અને લાઇબ્રેરી એટલે કે તો બધાને ખ્યાલ જ છે કે એની અંદર બેસી અને બધા શું કરે? વાંચન કરી શકે, કોઈ પણ પ્રકારનું એ જ્ઞાન મેળવી શકે. તો ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. એટલે કંઈક વાત અહીંયા એવી છે કે આ જે કેરળ રાજ્ય છે આપણું, તો કે એ કેરળ રાજ્યની અંદર આ પલક્કડ જે ગામ છે, તો કે આ પલક્કડ જે શું છે? પલક્કડ એક પોતે કહેવાય ને કે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો છે. કેરળ રાજ્ય અને કેરળ રાજ્યની અંદર કહેવાય છે પલક્કડ નામનો એક જિલ્લો છે. અને એની અંદર પબ્લિક એટલે કે જે જાહેર લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી છે ને હેઝ બીન સેટઅપ એટલે કે એને સેટ કરવામાં આવી, એની શરૂઆત કરવામાં આવી. એની શરૂઆત ક્યારે થાય છે? શરૂઆત થાય છે અને રનિંગ એટલે કે ચાલુ છે. હજુ આ લાઇબ્રેરી શું છે? ચાલુ છે. તો કે અહીંયા આપણને જે જોવા મળે છે ને હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ એટલે કે આ છે ને એ ચાલુ પૂર્ણ કાળ દર્શાવે છે. જ્યારે ચાલુ પૂર્ણ કાળનો ઉપયોગ કરવો હોય તો હેવ અથવા તો હેઝ એની સાથે બીન અને આઈએનજી આ જે કહેવાય છે ક્રિયાપદને એ વસ્તુ એની અંદર વપરાય છે. તો એ આપણે જ્યારે ગ્રામરની અંદર આપણે અભ્યાસ કરીશું ત્યારે જોઈશું. પણ અત્યારે આ જે લાઇબ્રેરી છે એ હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ એ શરૂઆત છે સિન્સ એટલે કે સિન્સ પોતે એક સમય દર્શાવવા માટે વપરાય. ક્યારથી શરૂઆત થઈ છે? સપ્ટેમ્બર 2013. 2013ની અંદર આ લાઇબ્રેરી છે ને એની શરૂઆત થઈ ગઈ અને એ લાઇબ્રેરી હજુ ચાલુ છે એવું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ટ્રુ ફોલ્સની અંદર પૂછાઈ શકે છે અને પૂછાતો આવ્યો છે એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ જોઈએ તો કે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ લાઇબ્રેરી કેવી છે? તો કે ફાઇન એટલે સારી, સરસ, અને મોડર્ન એટલે કે આધુનિક, અને લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી. આ લાઇબ્રેરી કેવી છે? તો કે ફાઇન એટલે સારી, મોડર્ન એટલે આધુનિક એક લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરી છે એ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ છે, નોલેજ ડેગે નહીં, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સ. હવે આ જે લાઇબ્રેરી છે એક સેન્ટર છે. સેન્ટર એટલે શું? એક જગ્યા છે, કોઈ સ્થળ છે. આ સેન્ટર શેના માટેનું છે? તો કે ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ પ્રકારની તમારે માહિતી જે જોઈતી હોય આ લાઇબ્રેરી છે એ માહિતીનું એક સ્થળ છે, માહિતી મેળવવા માટેનું સ્થળ છે. ત્યાર પછી નોલેજ, કોઈ પણ પ્રકારનું તમારે જ્ઞાન મેળવવું હોય. વિઝડમ એટલે કે કહેવાય એક જ્ઞાન, તમારી જે વિદ્વતા, તમારા જ્ઞાનની અંદર વધારો કરવો હોય. ત્યાર પછી કલ્ચર એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ થાય, અને કલ્ચર એટલે સાંસ્કૃતિક, જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે એ બાબતનું તમારે જ્ઞાન મેળવવું હોય તો એ આ લાઇબ્રેરીની અંદરથી કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે. ત્યાર પછી રિસર્ચ એટલે સંશોધન, કોઈ પણ પ્રકારનું તમારે સંશોધન કરવું હોય. એન્ડ રેફરન્સ, કોઈ પણ વ્યક્તિ વિશેનો, કોઈ પણ બાબત વિશે આપણે રેફરન્સ મેળવવો હોય તો એ રેફરન્સ ત્યાંથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો કે બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન.
કહેવાય શું માગે છે? બટ એટલે પરંતુ આ જે લાઇબ્રેરી છે એ શરૂઆત થઈ 2013 ની અંદર. કોઈ જ્ઞાન મેળવવું હોય, પછી નોલેજ મેળવવું હોય, રેફરન્સ મેળવવું હોય, કોઈ રિસર્ચ કરવું હોય, એના માટેનું તો આ સ્થળ છે. પણ આગળ શું કહે છે? પરંતુ ઇટ હેઝ રિસેન્ટલી એટલે તાજેતરમાં બીન ઇન ધ ન્યૂઝ એટલે સમાચારની અંદર છે. અત્યારે આ જે લાઇબ્રેરી છે એ શેની અંદર છે? સમાચારની અંદર છે. સમાચારની અંદર એની માહિતી આવે છે. એનું કારણ શું છે તો જોઈએ એટલે ખ્યાલ આવશે. ન્યૂઝની અંદર છે. શા માટે? તો કે ડિફરન્ટ રીઝન એટલે કે કારણ, અને ડિફરન્ટ એટલે કે અલગ. કોઈ અલગ કારણ છે. એ કારણ માટે છે ને આ લાઇબ્રેરી છે અત્યારે ન્યૂઝની અંદર છે. અને એનું કારણ શું છે તો કે એની અંદર ત્રીજા ભાગની મહિલાઓ છે. ત્રીજા ભાગની મહિલાઓ છે એટલે શું? તો કે સમજી લો 1000 વ્યક્તિ છે એની અંદર, તો કે 333 એની અંદર મહિલા છે. ભાઈ પોઈન્ટની અંદર જવાબ આવે કે આપણે પોઈન્ટની અંદર નથી ગણતરી કરવાની, પણ ત્રીજા ભાગની મહિલાઓ છે. જો 1000 મહિલાઓ એની અંદર સંખ્યા હોય કોઈ લાઇબ્રેરીની અંદર તો 333 મહિલાઓ હોય. જો 100 હોય તો 33 મહિલાઓ હોય. કે છે આગળ કે a third of its 1000 members are women. થર્ડ એટલે ત્રીજો ભાગ, ઓફ 1000 એટલે કે 1000 નો. જો 1000 ની સંખ્યા છે એનો થર્ડ એટલે કે ત્રીજો જે ભાગ છે ને એના જે મેમ્બર એટલે કે જે સભ્ય છે, એટલે કે જે કુલ સભ્ય છે, તો કે એ કુલ સભ્યમાંથી થર્ડ એટલે કે ત્રીજા ભાગના છે ને એ આર વુમેન એટલે કે મહિલાઓ છે. 1000 ની સંખ્યાની અંદર 333 તો એ મહિલાઓ નીકળે છે. અને આ કારણ છે ને આ કારણના લીધે આ જે લાઇબ્રેરી છે અત્યારે ન્યૂઝની અંદર છે. આગળ ધીસ એટલે આ. This women supported by the share space the library offer them. હવે આ ધીસ વુમેન, આ જે મહિલાઓ છે ને એને સપોર્ટેડ કરવામાં આવે છે, એને સપોર્ટ કરવામાં આવે છે, એને સાથ આપવામાં આવે છે. બાય ધ શેર સ્પેસ, એને શેર કરવામાં આવે છે. મહિલાઓને શેર કરવામાં આવે છે. શું શેર કરવામાં આવે છે? સ્પેસ એટલે કે જગ્યા. મહિલાઓ છે જે ત્રીજા ભાગની મહિલાઓ છે અને આ મહિલાને આ લાઇબ્રેરીની અંદર એમની જે સ્પેસ, એમના માટે જે જગ્યા છે ને એ શેર કરવામાં આવે છે. ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીની અંદર એમને ઓફર ધેમ, એમના માટે ઓફર કરવામાં આવે છે જગ્યા. નહીતર શું થતું તો કે જે સારી એવી મહિલાઓ હોય તો કે મહિલાઓને વાંચવાનો ઘણો બધો શોખ હોય, પણ જે કહેવાય છે કે જે લાઇબ્રેરી હોય એ લાઇબ્રેરીની અંદર ફૂલ હોય, લાઇબ્રેરી તો ભરેલી હોય, પણ એની અંદર જો જોવા મળે તો કે જે જેન્ટ્સ લોક જોવા મળે, એટલે મહિલાઓ માટે કોઈ જગ્યા મળતી નથી. તો મહિલાઓ શું કરે? જે વાંચવાવાળી સારી વાંચવાવાળી મહિલાઓ હોય એને કોઈ જગ્યા હતી નહીં, એના માટે એવું વિચારી અને આ મહિલાઓ માટે એક અલગ સ્પેસ તેની અંદર ઊભી કરવામાં આવી. લોન્ચ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી. જો મહિલાઓ છે ને એના માટે એમને ઓફર કરવામાં આવ્યું, એમના માટે લોન્ચ કરવામાં આવ્યું. શું? વુમેન્સ યુનિટ એટલે કહેવાય ને એમની એકતા. મહિલાઓ છે એની અંદર એક થઈ, એક જૂથ થઈ અને પોતે કંઈ કાર્ય કરી શકે, એટલા માટે મહિલાઓ માટે એક યુનિટ છે, એક એકતા, એના માટે એમને યુનિટનું એક સંગઠન કરવામાં આવ્યું. અને એ સંગઠન થાય છે ફેબ્રુઆરી 2014 એટલે કે ફેબ્રુઆરી બીજો મહિનો 2014 ની અંદર. લાઇબ્રેરી છે એ શરૂઆત ક્યારે થઈ હતી તો કે સપ્ટેમ્બર એટલે કે 9મો મહિનો 2013. અને મહિલાઓ માટે અલગ કહેવાય છે કે જે સ્પેસ જગ્યા છે એ શેર ક્યારે કરવામાં આવી તો કે આપણે જોઈ શકીએ છીએ ફેબ્રુઆરી 2014 ની અંદર. આ વસ્તુ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય છે. અને આ જે યુનિટ છે, આ જે આપણું ચેપ્ટર છે યુનિટ, એની અંદરથી આ જે ટ્રુ ફોલ્સના પ્રશ્નો છે, શોર્ટ નોટ છે, એ અવારનવાર પૂછાતું આવ્યું છે અને પૂછાય પણ છે. The unit got together discuss method of empowering women. આ જે મહિલા છે ને, મહિલાઓ એક ગોટ એટલે કે એમને મેળવ્યું, એમને પ્રાપ્ત કર્યું. મહિલાઓ એ પ્રાપ્ત કર્યું. શું પ્રાપ્ત કરે છે? ટુગેધર એટલે ભેગા થઈને. આ મહિલાઓ ભેગા થઈ, મહિલાઓ ભેગા થઈ અને શું કરે છે? ડિસ્કસ એટલે કે ચર્ચા કરે છે. એમની મેથડ એટલે કે પદ્ધતિ. અને શેની પદ્ધતિ તો કે એમ્પાવરમેન્ટ એટલે કે સત્તા. આ જે મહિલાઓ છે ને, મહિલાઓની જે સત્તા છે એ સત્તાઓ માટે મહિલા અહીંયા ભેગી થઈ અને એમની જે સત્તા છે એના માટે શું કરે છે? ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે. આગળ જોઈએ તો કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, child care or the arts, and for women to get help in managing family conflicts. હવે શું કહેવા માંગે છે તો કે આ લાઇબ્રેરી છે એ ઓપન થઈ, શરૂ થઈ અને એનો જે હોલ છે
તો કે એનો હોલ જે કહેવાય ને આખો જે ખંડ હોય રૂમ હોય તો કે એનો હોલ છે ને એ શેના માટે મૂકવામાં આવ્યો છે તો આ જે એનો હોલ છે એ ફિલ્મ માટે ફિલ્મનું કોઈ સ્ક્રીનિંગ કરવું હોય ફિલ્મ માટેનું કોઈ કાર્ય કરવું હોય તો એ કાર્ય અહીંયા પોસિબલ છે શક્ય છે ત્યાર પછી વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક વર્કશોપ એટલે કે કોઈ પણ પ્રકારનું કામ કેવું કામ તો કે ઇકોનોમિક હોમ એટલે કે ઘરને લગતું એવું ઇકોનોમિક એટલે કે ઘરને માટે કોઈ અર્થતંત્રનું કામ હોય એવું કાર્ય કરવું હોય અથવા તો કોઈ ગાર્ડનિંગ હોય ગાર્ડનિંગનું કામ ઘર હોય કે ઘર માટે હોય અથવા તો આપણે વાડી હોય એના માટે કોઈ મહિલાઓ છે કોઈ ઘરે કિચન ગાર્ડનિંગ કરી શકે કે એના માટે કઈ રીતે એને પ્રોસેસ કરવી કઈ રીતે કાર્ય કરવું એવી બાબત એવી માહિતી પણ અહીંયાથી પ્રાપ્ત થાય છે ત્યાર પછી ચાઇલ્ડ કેર એટલે કે બાળકો છે ને માતાઓ છે એ જે વુમન છે એ પોતાના જે બાળકો છે એની કેર એટલે કે કાળજી એના માટે કાળજી કઈ રીતે રાખવી સાર સંભાળ કઈ રીતે રાખવી ત્યાર પછી ધ આર્ટ્સ કળાઓ કોઈ પણ જે પ્રકારની જે કળાઓ છે એ કળાઓ છે એના વિશેનું જ્ઞાન એ મહિલાઓ ત્યાંથી પ્રાપ્ત કરી શકે છે એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ મહિલાઓ છે એ શું કરી શકે છે ગેટ હેલ્પ એટલે શું થાય તો કે મદદ મેળવવી મહિલાઓ છે મદદ મેળવી શકે છે શેના માટે તો કે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ મેનેજિંગ એટલે કે આપણે કોઈ પણ પ્રકારનું મેનેજ કરવું કોઈ અર્થવ્યવસ્થા ના ઊભી થાય એના માટે મેનેજ કરવા માટે અને એ શું મેનેજ કરવાનું તો કે ફેમિલી એટલે આપણે જે ઘરનું કોઈ કોન્ફ્લિક્ટ એટલે કે ગૂંચવણ મહિલાઓ છે એની અંદર કોઈ પણ પ્રકારના ફેમિલી માટેની કોઈ ગૂંચવણ કોઈ મૂંઝવણ ઊભી થતી હોય તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ પણ માહિતી અહીંયાથી મહિલાઓ પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછી લીગલ ડિસ્પ્યુટ લીગલ એટલે કે કાયદેસરના અને ડિસ્પ્યુટ એટલે કે વિવાદ કાયદેસરના કોઈ વિવાદ હોય ભાઈ આપણે શેને કહીશું કાયદેસરના વિવાદ તો કે સમજી લો કોઈ લગ્ન બાબતના કોઈ લગ્ન બાબત છે એની અંદર કોઈ પ્રશ્ન કોઈ મૂંઝવણ ચાલતી હોય અથવા તો કોઈ છૂટાછેડા છે એવી કોઈ બાબતની અંદર કોઈ પણ પ્રકારની મૂંઝવણ મહિલાઓ અનુભવતી હોય તો એવા કોઈ પણ પ્રકારના જે કાયદેસરના જે કહેવાય ને વિવાદ છે એ વિવાદ એનું સોલ્યુશન મહિલાઓ અહીંયાથી પ્રાપ્ત કરી શકે છે એમ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક કોઈ વ્યવસાયને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું પણ અહીંયાથી મહિલાઓ છે એ સોલ્યુશન કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો કે The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. હવે આ જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે એ સેક્રેટરી શું કરે છે કે છે ને અહીંયા તો કે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે કે જે લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે એ શું કહે છે તો કે પોઇન્ટેડ આઉટ એટલે કે નોંધે છે એટલે કે જે સેક્રેટરી છે એ નોંધ કરે છે શેના વિશે નોંધ કરે છે તો કે નોંધ કરે છે ધેટ એટલે કે થ્રુ રીડિંગ વુમેન થ્રુ એટલે દ્વારા અને રીડિંગ વુમેન એટલે કે જો મહિલાઓ છે એ રીડિંગ દ્વારા મહિલાઓ જો રીડિંગ કરે જો વાંચન કરે તો એ મહિલાઓ છે ને એ વુડ રિયલાઇઝ એટલે કે અહેસાસ થવો મહિલાઓ છે એને શું થાય અહેસાસ એ મહિલાને અહેસાસ થાય મહિલાઓને અહેસાસ થાય ધેર અવન સ્ટ્રેન્થ શેનો મહિલાઓને અહેસાસ થાય તો કે ધેર એટલે કે કોણ તો કે આ મહિલાઓ છે ને એમનો અવન એટલે પોતાનો અને સ્ટ્રેન્થ એટલે કે કહેવાય ને પોતાની તાકાત પોતાની અંદર જે કંઈ તાકાત છે એ પોતાની અંદર જે કંઈ મજબૂતાઈ છે એનો મહિલાઓ છે એને પોતાને અહેસાસ થાય આવું નોંધે છે કોણ તો કે જે સેક્રેટરી છે જે લાઇબ્રેરીનો એ પોતે સેક્રેટરી નોંધે છે કે મહિલાઓ જો રીડિંગ કરે તો કે એનાથી મહિલાઓ છે એને પોતાની જે કહેવાય છે પોતાની જે સ્ટ્રેન્થ પોતાની જે તાકાત છે એનો મહિલાઓ પોતે અહેસાસ કરી શકે છે અને આગળ સેક્રેટરી બીજું શું કહે છે તો કે સેક્રેટરી વાત કરે છે કે ફોર્જ અ યુનિટી મહિલાઓ છે એ ફોર્જ યુનિટી એટલે શું તો કે એક પોતાની એક યુનિટી પોતાનું સંગઠન છે એની પણ રચના કરી શકે છે મહિલાઓ પોતે પોતાનું સંગઠન બનાવી શકે છે આગળ ઇટ વોઝ નોટેડ that the lending library of earlier time were disappearing and the present rural reading rooms were too often full of only એટલે આગળ વાત કરે છે કે આ જે મહિલાઓ છે સેક્રેટરી આગળ બીજી વાત નોંધે છે કે મહિલાઓ શું કરે છે તો કે એની અંદર શું થાય છે તો કે ઇટ વોઝ નોટેડ
એટલે આ જે સેક્રેટરી છે એ આગળ હજુ નોટ કરે છે ધેટ એટલે કે ધ લેન્ડિંગ લાઇબ્રેરી. લેન્ડિંગ લાઇબ્રેરી એટલે શું? તો કે લેન્ડ એટલે ભાડે આપવું. જે ભાડે આપનારી જે લાઇબ્રેરી, ભાડે આપનારી લાઇબ્રેરી એટલે જે લાઇબ્રેરીઓ હોય એ લાઇબ્રેરી પુસ્તકો ભાડે આપતા અને એનાથી જે લોકો છે એ વાંચન કરી શકે. તો કે આ જે ભાડે આપનારી જે લાઇબ્રેરીઓ છે ને એ અર્લીયર એટલે કે અત્યારે વહેલાના સમયની અંદર અત્યારે જે આ લાઇબ્રેરીઓ છે ને એ વેર ડિસઅપેરિંગ. ડિસઅપેરિંગ એટલે કે અદૃશ્ય થઈ રહી છે. આ લાઇબ્રેરીઓ પોતે હવે અદૃશ્ય થઈ રહી છે અને અદૃશ્ય થઈ રહી છે એટલે જે ભાડે આપનારી જે લાઇબ્રેરીઓ હતી એ અદૃશ્ય થઈ રહી છે એટલે હવે બંધ થઈ રહી છે. તો એના કારણે મહિલાઓ છે એ પુસ્તક તો મેળવી ના શકે. એટલે સારી વાંચવાવાળી સ્ત્રીઓ છે એને વાંચન કરવા મળે નહીં. આવી વાત સેક્રેટરી પોતે નોંધે છે. એન્ડ ધ પ્રેઝન્ટ એટલે વર્તમાનની અંદર ડિસઅપેરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે વર્તમાનની અંદર આ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓપન ફોર ઓફ ઓનલી મેલ રીડર્સ. આગળ આ સેક્રેટરી પોતે નોંધે છે કે અત્યારે જે રૂરલ એટલે કે જે ગ્રામ્યના જ વિસ્તાર છે, જે ગામડાના વિસ્તાર છે, ત્યાં રીડિંગ રૂમ્સ એટલે જે વાંચવા માટેના જે રૂમો છે એ રૂમો શું છે તો કે એ રૂમો ટુ એટલે પણ જે રૂમ છે એ બધા રૂમ છે એ ઓપન એટલે કે અવારનવાર ફૂલ ઓફ મેલ રીડર્સ. ફૂલ ઓફ એટલે ભરેલા હોય છે, ફૂલ થઈ ગયેલા હોય છે, પણ એ માત્ર ને માત્ર ઓનલી એટલે માત્ર ને માત્ર મેલ રીડર્સ એટલે કે પુરુષો, માત્ર ને માત્ર પુરુષોથી એ બધા રૂમ ભરેલા હોય છે. કારણ કે એની અંદર એ જે લાઇબ્રેરીઓ છે એની અંદર મહિલાઓ માટે કોઈ સ્પેસ હોતી નથી એટલે કે કોઈ જગ્યા હોતી નથી. તો અહીંયા માત્ર પુરુષો જ વાંચી શકે. અને જે ભાડે આપનારી જે લાઇબ્રેરીઓ હતી એ બધી અદૃશ્ય થઈ રહી છે. તો મહિલાઓ જે સારી વાંચવાવાળી છે, જેને વાંચવાનો શોખ છે અને જેને વાંચીને કંઈક જીવનની અંદર કંઈક પ્રગતિ કરવી છે, એ મહિલાઓ જાય તો ક્યાં જાય? The unit discuss that if the once read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તો આ યુનિટ, આ જે મહિલાઓની જે યુનિટ છે એ ડિસ્કસ એટલે ચર્ચા કરી શકે છે. એ ચર્ચા કરી શકે છે ધેટ એટલે કે એ ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે. શું ચર્ચા કરે છે? ઇફ એટલે કે જો ધ વન્સ વેલ રીડ. વન્સ વેલ રીડ એટલે કે જે સારી વાંચવાવાળી સ્ત્રીઓ. વન્સ વેલ એટલે સારી અને રીડ એટલે વાંચવાવાળી અને વુમન એટલે સ્ત્રીઓ. જે સારું વાંચવાવાળી જે સ્ત્રીઓ છે અને સ્ત્રીઓ ક્યાંની તો કે કેરેલાની. એ મહિલાઓ જે સારું વાંચવાવાળી સ્ત્રીઓ છે કેરળની, એ મહિલાઓ જો કન્ટિન્યુ એટલે કે સતત ને સતત સ્ક્વેન્ડર એટલે પસાર કરવું, વિતાવવું. શું પસાર કરવું તો કે ધેર અવર્સ એટલે એમના કલાકો, એમનો જે સમય. સારું વાંચવાવાળી જે કેરળની સ્ત્રીઓ છે એ મહિલાઓ છે ને એમનો જે સમય છે ને એ સ્ક્વેન્ડર એટલે પસાર કરે, એમનો સમય પસાર કરે. ક્યાં પસાર કરે તો કે ઇન ફ્રન્ટ ઓફ. આ જે ઇન ફ્રન્ટ ઓફ છે ને એ ભેગો શબ્દ છે. ઇન ફ્રન્ટ ઓફનો અર્થ શું થશે તો કે સામે. એમનો સમય મહિલાઓ પસાર કરશે અને ક્યાં પસાર કરશે તો કે ટેલિવિઝન એટલે ટીવીની સામે. મહિલાઓ શું કરે તો કે એમને વાંચવું છે, પુસ્તકો તો મળતા નથી. ગામડાની અંદર જે લાઇબ્રેરીઓ છે માત્ર ને માત્ર પુરુષોથી ભરેલી છે. તો આ મહિલાઓ જે કેરળની મહિલાઓ છે એ એમનો સમય છે ને ટીવીની સામે પસાર કરશે અને એના કારણે શું થશે તો કે બને છે એવું તો કે ઇટ વુડ એન્કરેજ એટલે એમને પ્રોત્સાહન મળે છે. આ મહિલાઓને પ્રોત્સાહન મળે છે અને એક પ્રકારનું ક્લાઇમેટ એટલે કે વાતાવરણ, એક પ્રકારનું વાતાવરણ ઊભું થાય અને એ વાતાવરણ છે વિચ એટલે કે જે વુમન આર અફેર એટલે કે એમને ડર લાગે, બીક લાગે. મહિલાઓની અંદર એક પ્રકારનું ડરનું વાતાવરણ પેદા થશે, ઉત્પન્ન થશે અને એ ડરના વાતાવરણને કારણે શું થાય છે તો કે ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. શું થશે? મહિલા ટીવીની સામે પસાર કરશે સમય અને ટીવીની સામે પસાર કરશે એટલે હોરર જે ડરાવનાર એવા અમુક મૂવી અને એવું જોશે અને એના કારણે મહિલાઓ છે એની અંદર ડર ઉત્પન્ન થશે, ડર પેદા થશે અને આ મહિલાઓ છે હવે એના કારણે અફેર્ડ એટલે કે એની અંદર ડર પેદા થયો તો કે ગો આઉટ એટલે કે બહાર જવું હોય, ડાર્ક એટલે અંધારા પછી, તો એ પોતે ડર છે, એ બી છે, બહાર જઈ શકશે નહીં. તો કે આ એક નેગેટિવ પાસું બને છે. સો ધ યુનિટ has formulated plans on opening separate reading rooms for women. તો હવે શું છે તો કે આ યુનિટ છે સો એટલે તેથી ધ યુનિટ
એટલે જે આ યુનિટી છે એને શું કર્યું તો કે ફોર્મ્યુલા બહાર પાડી, એક પ્રકારનો એવો નિયમ બહાર પાડ્યો અને એના કારણે એમનો પ્લાન ઘડ્યો, ફોર્મ્યુલા બહાર પાડી અને ઓપનિંગ એટલે શરૂઆત કરે છે સેપરેટ એટલે કે અલગ પ્લાન ઘડી અને એક અલગ એવું રીડિંગ રૂમની શરૂઆત કરે છે. રીડિંગ રૂમ એક અલગ રીડિંગ રૂમની શરૂઆત કરે છે અને એ રૂમ કોના માટે છે તો કે મહિલાઓ માટે, ફોર વુમન એટલે કે મહિલાઓ માટે. અને એના કારણે શું થાય છે તો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાન્ડ્સ ટોલ એઝ અ બીકન. અને હવે આ જે પલક્કડની જે લાઇબ્રેરી છે એ સ્ટાન્ડ્સ એટલે ઊભી છે, ટોલ એટલે ઊંચી, ટોલ એટલે શું થાય ઊંચું. સ્ટાન્ડ આ પલક્કડની લાઇબ્રેરી છે એ ઊભી છે, એવી રીતે ઊભી છે એઝ બીકન. આ બીકન એટલે શું થાય છે તો કે દીવા દાંડી, દીવા દાંડી. જેમ દરિયાની અંદર પહેલાના સમયે કે દરિયા કિનારો જોવા માટે જે જહાજ વહાણ આવતું હોય અને એ દીવા દાંડી જોઈ એના કારણે આ જે જહાજના જે કેપ્ટનની જે કંઈ હોય એને ખ્યાલ આવે કે અહીંયા કિનારો છે, તો કે એ રીતે જે જહાજ હાંકનાર જે કેપ્ટન છે એ પોતે પોતાનો જે રસ્તો છે, પોતાનો જે કિનારો છે એ શોધી શકે. એવી જ રીતે અહીંયા જે મહિલાઓ છે ને એને મહિલાઓ છે એના માટે આ પલક્કડની લાઇબ્રેરી છે ને એક દીવા દાંડી સમાન ઊભી છે. અને ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, અને આ મહિલાઓ છે ને એ એન્કરેજ એટલે પ્રોત્સાહન પૂરું પાડે છે અને વુમનની એમ્પાવરમેન્ટ એટલે કે એમની જે સત્તા છે ને એના માટે એક કહેવાય છે પ્રોત્સાહન પૂરું પાડે છે. શેના દ્વારા પ્રોત્સાહન પૂરું પાડે છે તો કે થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આ બધા સાધન છે એના કારણે મહિલાઓ છે એમને પોતાને એક કહેવાય છે કે એક વાતાવરણ ઉત્પન્ન થાય છે અને મહિલાઓને છે આ લાઇબ્રેરી ઉપયોગી બને છે પોતાના પાવર, પોતાની સત્તા અને પોતાનો રિયલાઇઝ અહેસાસ કરવા માટે. અને એ શેના દ્વારા તો કે થ્રુ એટલે દ્વારા ક્લાસીસ, ત્યાં કણે જે ક્લાસીસનું અરેન્જમેન્ટ થાય, ક્લાસીસની જે વ્યવસ્થા થાય, પછી ત્યાં કણે જે ક્લબની રચના થાય, ત્યાં કણે અવારનવાર વર્કશોપની રચના થાય અને રીડિંગ રૂમ છે ત્યાં કણે મહિલાઓ વાંચન કરીને પણ પોતે છે એક પોતાનું એક અલગ વાતાવરણ ઊભું કરી શકે છે. એન્ડ અને ધ્યાન એટલે પછી, અને પછી શું થાય છે તો કે ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ ધેર નીડ ટુ મેક ગુડ યુઝ. અને ધ્યાન એટલે પછી તો કે ધેર આર ધ બુક્સ, ત્યાં બુક છે, ત્યાં ચોપડીઓ છે. હવે લાઇબ્રેરી છે તો કે એની અંદર તો બુક હોય. અને આ જે બુક છે વિચ એટલે કે જે આ જે બુકો છે એ વિલ પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. આ બુકો છે એ પૂરા પાડવામાં આવે છે, એટલે કે બુકો છે એને આપવામાં આવે છે ધ વુમન એટલે મહિલાઓને બુક આપવામાં આવે અને એ બુક મહિલાઓ ઘરે જઈને વાંચી શકે, તો કે જેના કારણે એમને ભાડે પુસ્તકો લેવા ના પડે. અને ધ સ્ટ્રેન્થ ધે નીડ, અને એમની જે સ્ટ્રેન્થ, એમની જે મજબૂતાઈ છે, આ મહિલાઓ છે એમને નીડ જે કંઈ જે જરૂરિયાત છે, જે એમને મજબૂતાઈની જે જરૂરિયાત છે એ દરેક વસ્તુ પૂરી પાડવામાં આવે છે અને મેક બનાવી શકે છે ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. અને આ મહિલાઓ છે યુઝ એટલે કે ઉપયોગ કરે છે ધીસ ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, મોકો, જે કંઈ મોકો મળે છે મહિલાઓને અને એ મોકાનો ઉપયોગ કરી અને મહિલાઓ છે એના જીવનની અંદર, પોતાના વ્યવહારની અંદર એક સારો એવો ઉપયોગ કરી અને પોતાના જીવનની અંદર કહેવાય છે કંઈક ને કંઈક પ્રગતિ કરી શકે છે. તો અહીંયા જે આપણી યુનિટ 1ની અંદર જે કંઈ કહેવાય છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપ સર્વએ મને શાંતિથી નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા યુનિટની અંદર આપણે મુલાકાત કરીશું.